લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં પણ ડાયાલિસિસ કેન્દ્રમાં ડાયાલિસિસ દર્દીઓ મેળવી રહ્યા છે સારવાર. લોકોને ઘર આંગણે સુવિધા મળતા આર્થિક રીતે ફાયદો થયો છે. મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ડાયાલિસિસ કેન્દ્ર શરૂ થતાં દર્દીઓને મળ્યો લાભ. મહિનામાં 300થી વધુ દર્દીઓને મળી રહ્યો છે લાભ. ગામમાં સુવિધા શરૂ થતાં લોકોને સમય અને આર્થિક રીતે મળી રહ્યો છે લાભ. પહેલાં અમદાવાદ, રાજકોટ, નડિયાદ જેવા શહેરમાં જવું પડતું. હવે જેના કારણે સમય અને આર્થિક રીતે ભાડાના વાહનના પૈસા ચૂકવવા પડતા હતા. રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્યની સુવિધાઓ સારી અને ઘર આંગણે મળે તે માટે કાર્ય કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ કેન્દ્ર શરૂ કરવામાં આવતા આ વિસ્તારના લોકોને ઘર આંગણે જ સુવિધાઓ મળી રહે છે. ડાયાલિસિસના દર્દીઓને પહેલાં રાજકોટ, અમદાવાદ કે નડિયાદ અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડતું હતું, જેનાથી દર્દી વધુ હેરાન થતા અને આખો દિવસ જતો રહેતો, તેમજ આર્થિક પણ તકલીફ પડતી. પણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થતાં ડાયાલિસિસના દર્દીઓને બહુ વધારે ફાયદો થાય છે. હોસ્પિટલમાં આ સુવિધા વિનામૂલ્યે દર્દીઓને આપવામાં આવે છે. વખત આ દર્દીઓને સારવાર આપવામાં પણ આવે છે અને અહીંયા સુરેન્દ્રનગર શહેર તેમજ આસપાસના ગામના લોકો સારવાર મેળવી રહ્યા છે. બહારથી આવતા દર્દીને 300 રૂપિયા પણ સરકાર તરફથી આપવામાં આવે છે. હાલમાં આ કેન્દ્ર ઉપર રોજના 10થી વધુ ડાયાલિસિસ કરવામાં આવે છે અને મહિનામાં અંદાજિત 300 જેટલા ડાયાલિસિસ કરવામાં આવે છે. વર્ષમાં 3500 જેટલા દર્દી આ કેન્દ્ર પર નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે. આ કિડની તેનું કામ નિયમિત ન કરે ત્યારે ડાયાલિસિસ કરવામાં આવે છે અને આ કર્યા પછી પણ દર્દી પોતે પોતાની નોર્મલ જિંદગી જીવી શકે છે. અહીંયા આવતા દર્દીઓ આ કેન્દ્ર નહોતું તે પહેલાં અમદાવાદ, રાજકોટ કે નડિયાદ જતા હતા. તેમાં ટાઈમ બહુ થતો હતો, સાથે જ ત્યાં ઘણીવાર મૂડ થતું એટલે પાછા આવવામાં પણ તકલીફ પડતી અને ભાડાનો પણ ખર્ચ થતો, જે અહીંયા નથી થતો અને સારવાર અહીંયા સાવ નિઃશુલ્ક આપવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી આ કેન્દ્ર દ્વારા ડાયાલિસિસના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. મારું નામ મુકુંદરાય લાભશંકર ભટ્ટ છે. છેલ્લા 1.5 વર્ષથી હું અહીંયા ડાયાલિસિસ કરાવું છું એકાંતરે, અને મને અમદાવાદથી આ સજેસ્ટ કરવામાં આવેલું હતું. અને અહીંયા બહુ સુવિધા અને સ્ટાફનું નેચર અને એની કામગીરી બહુ સુંદર છે. મને ડાયાલિસિસ એમનાથી સંતોષ છે અને ડાયાલિસિસ બહુ સારું થાય છે. જો કદાચ અહીંયા સુરેન્દ્રનગરમાં આ સગવડતા ન હોત તો પ્રાઇવેટમાં મારે પૈસા ખર્ચીને કરાવવું પડે અને કાં તો અમદાવાદ જવું પડે. અમદાવાદ રોકાવવું પડે, જવા આવવાનો ખર્ચ, કોને ત્યાં રોકાવવું, કોને એ પણ મુશ્કેલી પડે ને કાં તો હોસ્પિટલમાં દાખલ થવું પડે. જે બધું ન થાય એના માટે થઈને અહીંયા જે ગાંધી હોસ્પિટલમાં સુવિધા જે મળી રહી છે એ અત્યંત સારી છે. સામો ચાર્જ અને આવવા જવાનું ભાડું નહીં બધું સરકાર તરફથી મળે. હિતેશભાઈ રસિકલાલ દવે. પહેલાં 2 વર્ષથી મને આ ડાયાલિસિસ કરાવવાની ડૉક્ટરે ભલામણ કરેલી અને અમદાવાદ હોસ્પિટલમાં હું ડાયાલિસિસ કરાવતો. પછી ત્યાંથી સુરેન્દ્રનગરમાં ખાનગી હોસ્પિટલ અને ખાનગી સંસ્થામાં હું આ ડાયાલિસિસ કરાવતો અને ત્યાં મને 2500 રૂપિયા જેટલો ખર્ચ હતો. એ ઉપરાંત અન્ય ઇન્જેક્શન છે કે દવાઓ છે તો એનો ગણીને 500 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ થાય. એટલે એક વખત હું ડાયાલિસિસ કરાવું તો એવરેજ મને 3000ની આજુબાજુમાં થાય. આવી રીતે અઠવાડિયામાં મારે 3 વાર ડાયાલિસિસ કરાવવાનું થતું. મને ખ્યાલ નહોતો કે આપણી સરકારી હોસ્પિટલ જે મહાત્મા ગાંધી હોસ્પિટલ જે છે તેમાં પણ આ રીતે ડાયાલિસિસ સેન્ટર છે. પણ મને જેવી જાણ થઈ તો ત્યાં હું તપાસ કરી તો એ લોકોએ મને ખૂબ જ સારો અને ખૂબ જ સ્નેહથી મને આવકાર્યો અને મને કીધું કે તમે અહીંયા આવો અને ખોટા ખર્ચા મૂકી અને અહીંયા સરકારશ્રી દ્વારા તદ્દન મફતમાં આ ડાયાલિસિસ થાય છે અને સરકારશ્રીની યોજનામાં તમને પણ લાભ મળી શકે છે. તો જે મને વર્ષમાં 1 મહિનામાં 1,20,000થી 30,000 રૂપિયા જેટલો મારો ખર્ચ થતો હતો, એ અહીંયા મહાત્મા ગાંધી હોસ્પિટલમાં આવ્યો અને આ ડાયાલિસિસ સેન્ટરમાં મને આ ખર્ચ બારો બચી ગયો. અને અહીંયા જે સગવડ છે તે ખાનગી જે સંસ્થાઓ છે અને ખાનગી હોસ્પિટલ છે એના કરતાં પણ
સારી સરસ અને ખૂબ જ સ્વચ્છતા ધરાવતું આખું ડાયાલિસિસ સેન્ટર છે, જેથી આપણે કોઈ એવું ન કહી શકીએ આ ખાનગી કરતાં પણ ચઢિયાતું એવું તદ્દન મફત જો આવી સેવા લોકોને મળતી હોય તો સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, મારું નામ હેમાંગભાઈ કાનજીભાઈ સોલગામા. હું સુરેન્દ્રનગરનો રહેવાસી છું અને ડાયાલિસિસ છેલ્લા માર્ચ 2017થી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે કરાવું છું. તો અહીંયા સારવાર લેવામાં મને સરળતા રહે છે. સ્ટાફનો બધાનો સહકાર સારો છે અને અઠવાડિયે 2 વખત નિયમિત ડાયાલિસિસ કરાવું. એટલે સુરેન્દ્રનગરમાં આ સુવિધા છે એના કારણે મને એટલો ફાયદો છે કે મારે અહીંથી બીજા જિલ્લામાં સારવાર માટે જવું પડતું નથી. નમસ્કાર, અત્રેની ગાંધી જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગરના અંદર ડાયાલિસિસનું સેન્ટર કાર્યરત છે. આ ડાયાલિસિસ સેન્ટરના અંદર લગભગ મહિનાના 300થી 350 લોકો ડાયાલિસિસની સેવા લે છે તથા વર્ષના અંદર લગભગ 3,000થી 3,500 લોકો ડાયાલિસિસની સેવાઓ લે છે. ડાયાલિસિસ એ કિડનીની જેને બીમારી હોય એને ડાયાલિસિસ રોજબરોજ કરાવવું પડતું હોય છે. આ ડાયાલિસિસ એ પેશન્ટને એટલે કે દર્દીઓને પોતાને હાલાકી જે પણ બહાર જવું પડે છે તે નથી જવું પડતું, જેને કારણે લોકોને હાલાકી પડતી નથી. એટલે પ્લસ અત્રેની હોસ્પિટલના અંદર જે લોકો ડાયાલિસિસની ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે તે લોકોને આવવા જવાનું ભાડું પણ મળે છે તથા અહીંયા જમવાનું પણ મળી રહે છે. તો જે લોકો સુરેન્દ્રનગર જિલ્લાના અંદર જે કિડનીથી બીમારીથી પીડાઈ રહ્યા છે અને જેને ડાયાલિસિસની જરૂર છે તેવા લોકો અત્રેની સરકારી હોસ્પિટલના અંદર ડાયાલિસિસની સેવા લે એ માટે સૌને અપીલ કરું છું.